બચુકાગઢ શાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ભૂલકાઓના શિસ્તબદ્ધ પ્રદર્શને સૌના દિલ જીત્યા. આમોદ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા બચુકાગઢ ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત આદરપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં શિસ્ત, સંસ્કાર અને દેશપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાન દ્વારા આધ્યાત્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તિરંગાને સલામતી આપતી વખતે સમગ્ર શાળા પરિસર જય હિન્દ અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંચ પર મહાનુભાવો તરીકે પ્રમુખ સ્થાને મૌલાના આતિક સાહેબ બરોદવી, વિશેષ અતિથિ તરીકે મૌલાના રફીક અતિથિ બરોદવી, ટ્રસ્ટી મોહતમીમ બશીર રાણા તેમજ અગ્રણીઓમાં મૌલાના યુસુફ નાથા, મૌલાના યુસુફ ભડકોદરા અને સેક્રેટરી ઇબ્રાહીમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીતો, પ્રભાવી વક્તૃત્વ અને નૃત્ય નાટિકાઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને નાના ભૂલકાઓનું આત્મવિશ્વાસભર્યું સ્ટેજ પરફોર્મન્સ અને તેમની શિસ્ત જોઈને લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. શાળાના મુખ્ય સંચાલક અને ટ્રસ્ટી તાયા બશીર રાણાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ દેશના જવાબદાર નાગરિક બની દેશપ્રેમ, એકતા અને શિસ્તને પોતાના જીવનમાં મૂળભૂત મૂલ્યો બનાવવા જોઈએ. શાળાના સ્ટાફ મિત્રોના સુવ્યવસ્થિત આયોજન અને સક્રિય મહેનત બચુકાગઢ શાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ભૂલકાઓના શિસ્તબદ્ધ પ્રદર્શને સૌના દિલ જીત્યા. આમોદ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા બચુકાગઢ ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત આદરપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં શિસ્ત, સંસ્કાર અને દેશપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાન દ્વારા આધ્યાત્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તિરંગાને સલામતી આપતી વખતે સમગ્ર શાળા પરિસર જય હિન્દ અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંચ પર મહાનુભાવો તરીકે પ્રમુખ સ્થાને મૌલાના આતિક સાહેબ બરોદવી, વિશેષ અતિથિ તરીકે મૌલાના રફીક અતિથિ બરોદવી, ટ્રસ્ટી મોહતમીમ તાયા બશીર રાણા તેમજ અગ્રણીઓમાં મૌલાના યુસુફ નાથા, મૌલાના યુસુફ ભડકોદરા અને સેક્રેટરી ઇબ્રાહીમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીતો, પ્રભાવી વક્તૃત્વ અને નૃત્ય નાટિકાઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને નાના ભૂલકાઓનું આત્મવિશ્વાસભર્યું સ્ટેજ પરફોર્મન્સ અને તેમની શિસ્ત જોઈને લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. શાળાના મુખ્ય સંચાલક અને ટ્રસ્ટી તાયા બશીર રાણાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ દેશના જવાબદાર નાગરિક બની દેશપ્રેમ, એકતા અને શિસ્તને પોતાના જીવનમાં મૂળભૂત મૂલ્યો બનાવવા જોઈએ. શાળાના સ્ટાફ મિત્રોના સુવ્યવસ્થિત આયોજન અને સક્રિય મહેનતને કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો હતો. કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા તરફથી મહેમાનો, વાલીઓ અને ઉત્સાહી બાળકોને મીઠાઈનું વિતરણ કરી આત્મીયતા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.